હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયે હાલમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। તેવા સમયે કવાંટ તાલુકામાં જિલ્લા પંચાયતની 6 બેઠક અને કવાંટ તાલુકા પંચાયતની 26 બેઠકો માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ, જેમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા 26 તાલુકા પંચાયતની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા, જ્યારે જિલ્લા પંચાયતની 6 બેઠકના પણ તેઓએ ફોર્મ ભર્યા હતા। આજે કવાંટ નગરમાં આમ આદમી પાર્ટીનું રેલી સરઘસ જોવા મળી હતી અને કવાંટ તાલુકામાં હાલ જાણે પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તેમ જનતા ઉમટી પડી હતી। દરેક ઉમેદવારના સમર્થનમાં દરેક બેઠકના મતદારો ઉમટી પડ્યા હતા અને ફોર્મ ભરાયા હતા। જ્યારે કવાંટ તાલુકાની 6 જિલ્લા પંચાયતની બેઠક માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવ્યા, જ્યારે તાલુકા પંચાયતની 12 બેઠક માટે કવાંટ મામલતદાર, જ્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા 14 તાલુકા પંચાયતની બેઠક માટેના ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યા હતા। આજે કવાંટ નગરમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તેમ જોવા મળ્યું હતું।